નમસ્કાર મારા વાલા ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારું સેમેસ્ટર 1 જે છે તે તમે ધોરણ 7 પાસ કરીને હમણાં જ ધોરણ 8 ની અંદર આવ્યા છો. એની અંદર ગુજરાતીની અંદર જે ફર્સ્ટ આપણું કાવ્ય છે આ તો ઈશતનો આવાસ. પહેલું કાવ્ય છે તો સિમ્પલ આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાનનું નામ લઈને જ કરતા હોઈએ છીએ. તો ગુજરાતીની અંદર ફર્સ્ટ કાવ્ય પણ મિત્રો એક પ્રભુનું ઈશ્વરનું જ કાવ્ય છે. તો ચલો એ કાવ્યનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શુભ શરૂઆત કરીએ. સૌ પ્રથમ છે સ્વાધ્યાયની અંદર વાતચીત વાળા પ્રશ્નો. તો હું તમને સિમ્પલ સમજાવી દઉં કે વાતચીત વાળા જે તમે ધોરણ 7 અને 6 ની અંદર પણ આગળ ગુજરાતીની અંદર આવતું જ વાતચીત એટલે કે એવા પ્રશ્નો હોય છે કે એ પ્રશ્ન જવાબો અહીંયા ખાલી તમને સમજવા પૂરતા જ આપેલા છે. અહીંયાથી જોઈને બેઠા બેઠા કોપી પેસ્ટ આપણે નથી કરવાના. વાતચીત એટલે કે એ પ્રશ્નના જવાબો આપણે વિચારીને અથવા આપણા અનુભવ પરથી આપવાના હોય છે. માટે વાતચીતના જે કંઈ પણ પ્રશ્ન છે એ તમારે જાતે લખવાના રહેશે. પહેલો છે કાવ્યની જે પંક્તિ તમને યાદ રહી ગઈ હોય એ તમારે ગાવાની છે. આખું સંપૂર્ણ કાવ્ય છે તમારા શિક્ષકે સારું એવું ચલાવ્યું હશે, જે તમને યાદ રહી હોય એક પંક્તિ તમારે લખવાની છે. એકદમ સિમ્પલ છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારી ઈચ્છા હશે કે સર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન તો આપણે કરાવવાના જ છીએ, પરંતુ તમામ વિષયના ચેપ્ટર સમજૂતી, કાવ્ય સમજૂતી પણ તમે આપો તો આપણે એ પણ કરીશું. તો એ માટે તમારે નીચે કોમેન્ટ કરવી પડશે. જો વધુ વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવશે તો આપણે એકદમ આકર્ષક પીપીટી સાથે, એનિમેશન સાથે તમને સરસ મજાનું સમજાવીશું, જે તમને ફટાફટ તમને ઘેડ બેસી જશે અને તમને એકદમ ટકોરા જેવડું આવડી જશે. આગળ જોઈશું બીજો, ઈશ્વરને આપેલું તમને શું ગમે છે? ઈશ્વરે આપણને ઘણું બધું આપ્યું છે. આ પૃથ્વી આપી છે, આપણું શરીર આપ્યું છે. એમાંથી તમને શું ગમે છે એ તમારે અહીંયા વર્ણવવાનું છે. તમને નવરું રહેવું ગમે કેમ? તમને નવરું રહેવું ગમે છે કેમ ગમે છે? હું મારા ઉપરથી કહું તો મને તો નથી ગમતું. આગળ જોઈએ ચોથો, કે નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે છે? જ્યારે તમે નવરા હો ત્યારે તમને શું શું કરવું ગમે છે? તો પુસ્તકો વાંચવા, વિવિધ રમતો રમવી અને પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવો મને ગમે છે. આગળ જોઈએ પાંચમો, તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? તો આપણે મિત્રો કોઈ પણ વસ્તુ હોય, આપણે 2 મિત્રો હોય, 3 મિત્રો હોય કે 4 મિત્રો હોય, બધાને વહેંચીને સરખે ભાગે વહેંચીને ખાવું જોઈએ. હા, ભલે પછી તેને ના ખાવું હોય તો એને આપણે ભાગ ના આપી શકીએ, પરંતુ આપણે કહેવાની ફરજ આવે છે. તો જોઈ શકો છો, નાસ્તો છે, ફળો છે વગેરે વહેંચીને ખાઈએ છીએ. તમે સ્કૂલની અંદર તમારા મિત્રો સાથે જે કંઈ વહેંચીને ખાતા હોય એ તમારે લખવાનું. અહીંયા છે ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડ બનાવો. તો અહીંયા ઉદાહરણ છે દાસ તો સેવક. સિમ્પલ છે. શું છે આ મિત્રો? સમાનાર્થી શબ્દો છે. તો આવાસ તો સમાનાર્થી શું થઈ જાય? આવાસનું સમાનાર્થી ઘર. અહીંયા તમને ચોખ્ખા શબ્દની અંદર નહીં કીધેલું હોય કે સમાનાર્થી શબ્દો, તમને ઉલટી રીતે ઉલટા કાન પકડાવેલા હશે. સિમ્પલ શું છે? સમાનાર્થી શબ્દો જ આપણે આપવાના છે. ધુરા તો શું થઈ જશે? ધુસરી. પછી ઉતાવળું તો થઈ જશે અધીરું. ઉતાવળું તો અધીરું. આગળ જઈશું. આગળ છે મહેમાન તો અતિથિ ને ક્ષમતા તો થઈ જશે ગજુ. પછી કે વાક્યમાંના રેખાંકિત શબ્દોમાંની વાક્યનો ભેદ સમજો, આપેલા શબ્દોનો ઉપયોગ કરી આવા નવા વાક્ય બનાવો. ભેદ સમજવાનો એટલે કે શું છે? સિમ્પલ વિરુદ્ધાર્થી શબ્દ જ છે અહીંયા. ત્યાં છે ટીમ ઇન્ડિયાએ આજની T20 મેચમાં મહેમાન ટીમને ધૂળ ચટાડી. તો આ શું શબ્દ થઈ ગયો? મહેમાન નીચે અંડરલાઈન છે. એવી રીતે મહેમાન ટીમ સામે યજમાન ટીમે જોરદાર પ્રદર્શન કરી ટ્રોફી પર કજબો મેળવ્યો. તો અહીંયા શું છે? યજમાન એટલે કે પોતાના જ ઘરનો સભ્ય. આગળ જઈશું. દાસ તો વિરુદ્ધાર્થી શું થઈ જાય? સ્વામી. અને અહીંયા વાક્ય પ્રયોગ આપેલા છે 2 કે આપણે ભગવાનના દાસ છીએ અને ભગવાન જ આપણો શું છે? સ્વામી છે. અથવા સ્વામીનો વિરુદ્ધાર્થી બીજો શબ્દ લઈએ તો શું થઈ જાય? માલિક શબ્દ થઈ જાય છે. નેક્સ્ટ આગળ વધીશું આપણે. આગળ છે હાસ્ય તો હસવો. તો રુદન તો શું થઈ જાય? રુદન તો મિત્રો થઈ જાય રોવું. સિમ્પલ છે. તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણે આપણું હાસ્ય જાળવી રાખવું જોઈએ. રુદનથી મન હળવું થઈ જાય છે, એટલે કે રોવાથી મન હળવું થઈ જાય છે, એટલે કે આપણા અંદર પડેલું દુઃખ બહાર આવી જાય છે.
આગળ વધીશું. આગળ છે ધીરજ. ધીરજ તો થઈ જશે ઉતાવળ. તો અહીંયાના વાક્ય પ્રયોગ છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં ધીરજથી કામ લેવું જોઈએ, એટલે કે મુશ્કેલ પરિસ્થિતિની અંદર સમજી વિચારીને કામ લેવું જોઈએ. અને ખોટી ઉતાવળ ક્યારેય કામ બગાડે છે. ખોટી ઉતાવળ, આપણે જો ખોટી ઉતાવળ કરીએ તો ઉતાવળ હંમેશા ઉતાવળે આંબા ન પાકે. અહીંયા છે અખંડ. અખંડ તો શું થઈ જશે? ખંડિત. અખંડ એટલે કે હંમેશા. મંદિરમાં માતાજીની અખંડ જ્યોતના દર્શન કરીને મન રાજી થઈ જાય છે. અને મંદિરમાં ક્યારે પણ ખંડિત મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ નહીં. ખંડિત એટલે કે ડેમેજ. આગળ વધીશું. આગળ છે કે કાવ્યના આધારે એક શબ્દમાં જવાબ આપો. ખાલી એક જ શબ્દની અંદર જવાબ. કે કોણ સ્વામી કે દાસ નથી? તો કોણ સ્વામી કે દાસ નથી? તો મનુષ્ય જે છે એ સ્વામી પણ નથી કે દાસ પણ નથી, એટલે કે નોકર પણ નથી અને માલિક પણ નથી. આનંદથી શું ખાવાનું છે? તો આનંદથી એ જે પીરસે તે, એ એટલે કે કોણ પીરસે? જે ભગવાન આપણને પીરસે એ આપણે આનંદથી મોજ મજાથી ખાવાનો છે. આગળ વધીશું. આગળ છે પોતાના કોણ ગણવાના છે? તો પોતાના એના જ જનને, એટલે કે એને બનાવેલા જે માણસો છે, આપણે બધા માણસો છીએ એ ભગવાનનું જ રૂપ છીએ, ભગવાને જ આપણને બનાવ્યા છે, તો એ બધાને આપણે પોતાના જ ગણવાના છે. પ્રત્યેક ક્ષણે હેતનું શું વેરવાનું છે? તો પ્રત્યેક ક્ષણે આપણે હેતનું હાસ્ય, હાસ એટલે કે હાસ્ય વેરવાનું છે. વચ્ચે અખંડ શું ચાલે છે? તો અખંડ ચીચોડો ચાલે છે. ચીચોડો એટલે કે હિંચકો. અખંડ ચીચોડો એટલે કે હિંચકો ચાલતો હોય છે. અખંડ ચીચોડો અહીંયા શબ્દ લીધેલો છે, જે પૃથ્વી ચાલી રહી છે અખંડ એ. શક્તિ મુજબ શું ઉપાડવાનું છે? તો શક્તિ મુજબ ધૂસરી ઉપાડવાની છે. આગળ છે સૌ સાથે શું વેચીને ખાવાનું છે? તો સૌ સાથે રામ રોટી વેચીને ખાવાની છે. પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. પરીક્ષાની અંદર તમારો સ્વાધ્યાય મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ જઈશું. અમૃત જેવું શું છે? તો અમૃત જેવું છાસ છે. જો આપણને છાસ મળે તો પણ આપણે અમૃત જેવી માનવાની છે, કારણ કે એ આપણે ભગવાનને આપેલી ભેટ છે. અને વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ ઉપર તમને ધોરણ 8 ના તમામ વિષયના પરીક્ષા આવશે ત્યારે મોસ્ટ એમબી પ્રશ્નો, મોસ્ટ એમબી પેપર સોલ્યુશન બધું જ તમને અમારા ચેનલ થકી મળ્યું રહેવાનું છે. માટે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મારા વાલા, તો અત્યારે જ વિચાર્યા વગર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ અમારા વિડીયોઝ જોઈને લાભ. અહીંયા છે આ કાવ્યનું સમૂહગાન કરો, જે તમારે ક્લાસરૂમની અંદર તમારા શિક્ષકને કહેવાનું છે, અને તમે મિત્રો કરેલું જ હશે. આગળ જો આપેલા શબ્દનો અર્થ દર્શાવતી કાવ્ય પંક્તિ શોધીને લખો. છે ઉદાહરણ. તો શબ્દ છે જગત, તો આ તો ઈશ તણો આવાજ. એવી રીતે બીજો શબ્દ છે સંતોષ. તો સંતોષ જે આપણો છે સંતોષ, એ આપણા કાવ્યની અંદર સંતોષ શબ્દ છે એ કઈ પંક્તિની અંદર આવે છે? તો આવશે એ પીરસે તે ખાતું રસ્તી એને આપે લેતું. તો આની અંદર કયો ભાવ છે? આની અંદર સંતોષ રાખવાનો ભાવ છે, માટે આની અંદર આ કાવ્ય પંક્તિ આવે છે. આગળ છે સંભાવ, એટલે કે કોઈની પ્રત્યે આપણે ઉચ્ચ નીચ રાખવાની નથી. તો એના જનને તારા ગણીને તે રાખે તેમ રહે. તો આની અંદર સંભાવનો ભાવ છે. પછી પ્રવૃત્ત, તો તું નવરો નવ રહેજે વહેજે, એટલે કે તું નવરો મત બેસી રહેજે, કંઈક ને કંઈક કામ કરતો રહેજે, પોતાનું કંઈક ને કંઈક કર્મ કરતો રહેજે. આગળ જઈશું. આગળ છે ધીરજ. તો તે અથરો ન થાજે, જાવા નવ રહેજે વળી ચોટી. આ મિત્રો આપણો શબ્દ થઈ જશે. સમ, તો સૌ સાથે વેચીને ખાજે, રામની દીધેલી રોટી. આપણે સૌની સાથે હળી મળીને રામે દીધેલી રોટી ખાવાની છે. તો આની અંદર મિત્રો સંપ, એકતાનો ભાવ રહેલો છે. સંપનો ભાવ દર્શાવવામાં આવેલો છે. આગળ છે આપેલા ભાવાર્થને લાગુ પડતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે. તો તું એનો આમંત્રિત મહેમાન છે. તો શું આવશે? તું આમંત્રિત અતિથિ એનો. અહીંયા જે છે તમને શું આપેલું છે? ભાવાર્થ આપેલો છે આ એક જ લીટીની અંદર, ને આ ભાવાર્થની આપણે કાવ્ય પંક્તિ લખવાની છે. તો આર્યું આપણને ક્યારે આવડે? ત્યારે આપણે સંપૂર્ણ કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કર્યો હોય, સમજ્યા હોય, શિક્ષકે ભણાવ્યું ત્યારે ધ્યાન રાખ્યું હોય, ત્યારે આપણને આવડે. તો તું એનો આમંત્રિત મહેમાન છે. તું આમંત્રિત અતિથિ એનો. આગળ વધીશું. આગળ છે આ તો ઈશ્વરનું ઘર છે. તો સિમ્પલ, આ તો ઈશ તણો આવાજ, આપણું ટાઇટલ જ છે. એના માણસને તું પોતાના જ સમજ. તો આવશે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે. પછી તું હંમેશા કામ કરતું જ રહેજે. તો તું નવરો નવ રહેજે વહેજે. આગળ વધીશું હવે. આગળ છે કામમાં કોઈ કસર ન આવી જોઈએ.
તો કામમાં ના આવે કદી કચાસ. આગળ તો આગળ મિત્રો છે પ્રશ્ન જવાબ શોધીને લખો અને આ આપણા એક્ઝામ ની અંદર પૂછાતા પ્રશ્ન છે. જોઈ શકો છો કે ઈશ તણો આવાસ સાને કયો હશે અને સાથી કયો હશે. તેનો જવાબ છે તો કવિએ આ સમગ્ર જગત અથવા તો આ વિશ્વને ઈશ તણો આવાસ એટલે કે ઈશ્વરનું જ ઘર કયું હશે. કારણ કે સમગ્ર વિશ્વમાં ઈશ્વર વ્યાપક છે, બધે જ છે. જગતના અણુ અણુમાં તેનો વાસ છે, ભગવાનનો વાસ છે. આ સમગ્ર બ્રહ્માંડ એનું તો જ સર્જન છે. મનુષ્યો સહિતના સૌ સજીવો અહીંના મહેમાન છે. આપણે સૌ ઈશ્વરની ઈચ્છા મુજબ જ અહીંયા આવ્યા છીએ, અહીંયા રહીએ છીએ મિત્રો. અને જો તમારે મિત્રો ઈચ્છા હશે તો આપણે કાવ્ય પંક્તિની સમજૂતી, સંપૂર્ણ પાઠ સમજૂતી પણ તમને એકદમ મજાની સાથે ભણાવીશું. આગળ વધીશું. બીજો, ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે અહીંયા? તો ઈશ્વર આ સમગ્ર જગતનો રચિયાતા છે, માલિક છે. આપણે તો આ દુનિયામાં એક મહેમાન માત્ર છીએ. ઈશ્વર જ આપણને અહીંયા રહેવા દે છે, ખાવા પીવા આપે છે. આપણે આ પૃથ્વીના માલિકે નથી કે દાસે નથી, પરંતુ ઈશ્વર આપણી દરેક જરૂરિયાત પૂરી કરે છે. આમ આપણા પર ઈશ્વરની અનેક કૃપા છે, જેની કાવ્યમાં વાત કરવામાં આવેલી છે. આગળ જઈએ. હવે આગળ છે ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કયું હશે. ઈશ્વર જે આપણને આપે, જે કંઈ પણ આપે એ આપણને રસથી ખાવાનું કવિએ શા માટે કહ્યું? તો ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું એટલા માટે કહ્યું હશે કે ઈશ્વર આપણી મહેનત અને આપણા કર્મો અનુસાર આપણા નસીબમાં જે લખ્યું હોય તે મુજબ આપે છે. જો આપણા કર્મ સારા હોય તો આપણને ફળ સારું મળે છે, ને જો આપણા કર્મો ખરાબ હોય તો આપણને ફળ પણ એવું જ કવાયેલું ફળ મળતું હોય છે મિત્રો. તે જ આપણા માટે યોગ્ય હોય છે. આને આપણે તેમાં જ સંતોષ માનવો જોઈએ. જેવા જેના કાર્યો હોય છે એવા એના ફળો તમને મળતા હોય છે. આગળ વધીશું. હવે આગળ છે છાસને સુધા જેવી કેમ કહી છે? એટલે કે છાસ જે છે એ છાસને કવિએ અમૃત જેવી શા માટે કહી છે? તેમાં છે કે જગતના દરેક ખાદ્ય કે પેય પદાર્થો એટલે કે ખાવાના અને પેય એટલે કે પીવાના પદાર્થો દ્વારા આપણને આપવામાં આવે છે. ઈશ્વર દ્વારા જ આપણને આપવામાં આવે છે, ભગવાન દ્વારા જ. એને જો તેને સૌથી સાથે વહેંચીને લેવામાં આવે તો તે અમૂલ્ય બની જાય છે. એકલા નહીં, પરંતુ સમગ્ર ભાઈચારાની ભાવનાથી સૌને વહેંચીને જો આપવામાં આવે તો એ પણ મિત્રો એક અમૃત બની જાય છે. ત્યારે છાસ જેવું સામાન્ય પીણું પણ કે જે સ્વર્ગના દેવોને પણ દોહેલું છે તે અમૃત જેવું બની જાય છે. એટલા માટે છાસને કવિએ સુધા જેવી કહી છે. આગળ વધીશું. કવિતાને આગળ વધારો. સ્વરચિત પંક્તિ સિમ્પલ છે. અહીંયા એક તમને કાવ્ય પંક્તિ આપેલી છે, એવી રીતે તમે તમારી રીતે જાતે કાવ્ય પંક્તિ બનાવી શકો છો. આ તો ઈશતણો આવાસ, રહે સદા પ્રેમનો વાસ, પથરાય સદાય મનમાં એનો ઉજાસ. તમારે કવિ બની જવાનું છે થોડી વાર માટે. ચાલ્યા કરે આમ જ જીવનનો પ્રવાસ. સિમ્પલ. છેલ્લે શબ્દો મેચ થવા જોઈએ. અહીંયા વહેજે છે તો જે લાસ્ટની અંદર આવવું જોઈએ એટલું છે. સિમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 8 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 1 જે છે આ તો ઈશતણો આવાસ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. વાળા વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરવાની છે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને તો સબસ્ક્રાઇબ કરવાની જ છે. હવે તમે ધોરણ 8 ની અંદર આવી ગયા, મોટા થઈ ગયા, એટલું તો તમને કહેવાનું જ ના હોય. એટલું તમને ખબર પડે છે કે કઈ વસ્તુ આપણા કામની છે અને કઈ વસ્તુ આપણા કામની નથી. અને અમારા ચેનલ થકી તમને પાઠ અને કાવ્યની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાયના સોલ્યુશન, એકમ કસોટી, મોસ્ટ આઈએમપી પ્રશ્નો, પેપર સોલ્યુશન બધું જ A to Z તમને મળ્યું રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બીજે તમારે ક્યાંય જવાની જરૂર નથી. અમારા ચેનલ થકી મહેનત કરતા રહેજો તો ફળ તમને સારામાં સારું મળ્યું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરીને જજો. મળીશું આવનાર નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.